મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું નવી રેસીપી કોપરી. તો આ આપણે પોણો કપ રવો લીધો છે અને આ મીઠું લીધું છે 1 ચમચી અને આ લાલ મરચાં લીધા છે અને આ ચાટ મસાલો લીધો છે અને આ તેલ જોઈશે આપણે તળવા માટે. તો આ પાણી જોઈશે આપણે. હાલો તો આપણે હવે આને કડાઈ મૂકશું. આપણે આ પોણો કપ રવો લીધો છે. પોણો કપ એટલે આપણે બે પોણા કપ ભરી અને પાણી મૂકશું આપણે. તો આમાં આપણે મીઠું નાખશું અને થોડુંક આપણે તેલ નાખશું આમાં 2 ચમચી જેટલું. તો હવે આ પાણી ઉકળે પછી આપણે આની અંદર આ રવો એડ કરી દેશું. આ તો પાણી આપણે આ ઉકળી ગયું છે. તો હવે આપણે આની અંદર આ રવો એડ કરી દેશું. આ રીતે આપણે મિક્સ કરી દેશું. તો આ રીતે આપણે આને બનાવી લેશું. તો હવે આપણે આને નીચે ઉતારી લેશું અને આમાં આપણે નાખી દેશું, કાઢી લેશું. તો આપણે આને હવે થોડીક વાર ઠંડો થવા દેશું. આ તો આ ઠંડુ થઈ ગયો છે. તો હવે આપણે આને મસળી લેશું. આ તેલ વાળો હાથ કરી અને આપણે આને મસળી લેશું. આ રીતે બરાબર મસળી લેવાનો. તો હવે આપણે આના પોપરિંગ બનાવશું. તો આ રીતે આપણે પોપરિંગ બનાવવાના છે. આ પોપરિંગ પણ ખાવામાં બહુ સારા લાગે, બહુ ટેસ્ટી બને છે. આ બનાવવામાં આપણને થોડીક મહેનત પડે પણ આમ બને છે બહુ સારા એમ. તો આ રીતે આપણે બનાવી લઈશું બધાય. તો આ રીતે આપણે બધાય બનાવી લઈશું. તો આ રીતે આપણે બધા પોપરિંગ બનાવીને લીધા છે. તો હવે આપણે આને આ કોથળીમાં ભરી અને આપણે અડધો કલાક માટે આને ફ્રીજમાં રાખવાના છે અને પછી આપણે તળશું આને. કારણ કે એમનેમ તળીએ તો પણ આ સારા નહીં તળાય એમ. એટલે આપણે આને અડધો કલાક તો ફ્રીજમાં રાખવા જ પડે. તો આ રીતે આપણે આને કોથળીમાં ભરી લેશું. તો આ રીતે આપણે બધા કોથળીમાં ભરી લીધા છે. તો હવે આને આપણે બાંધી અને આપણે હવે આને ફ્રીજમાં મૂકી દઈશું. આ પોપરિંગ આપણે ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે આને તળી લેશું. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે એને તળી લેશું આપણે આ રીતે. આને આપણે ધીમા ધીમા ગેસે તળવા પડશે. કારણ કે આ બહુ ગરમ તેલમાં નાખી તો એકદમ લાલ થઈ જાય અને અંદર કાસા રહી જાય. એટલે આપણે આને ધીમે ધીમે તાપે તળશું. આ તો તળાઈ ગયું છે. તો આપણે હવે આને બહાર કાઢી લઈશું.
તો આ રીતે આપણે આવી તળવાની છે. તો આપણે આ રીતે હવે બધી તળી દઈશું. તો આ પોપ રીંગ આપણા તળાઈ ગયા છે. તો હવે આને કાઢી લેશું બહાર. તો હવે આપણે આ પોપ રીંગ તળાઈ ગયા છે. તો સર્વ કરી લેશું. પેલા આપણે આમાં મસાલો આ બધો ભેળવી દેશું. તો આ શાક મસાલો છે એ નાખશું આપણે. અને આ લાલ મરચું છે એ પણ નાખશું આપણે. તો આ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું. આને આ પોપ રીંગ ને આપણે બનાવીને પણ આપણે 4-5 દિવસ પણ રાખી શકીએ. અને આ નાસ્તામાં પણ સારા, સારે પણ છોકરાઓને આપણે આપી શકીએ ખાવા. તો હવે આપણે આને સર્વ કરશું. તો તૈયાર છે પોપ રીંગ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરીને કહેજો કેવા લાગ્યા તમને પોપ રીંગ.